આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ગયા લેક્ચરની અંદર પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ એ બધું જોઈ ગયા। હવે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ થયું એટલે હવે જે કંપની શાસન એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો ધીમે ધીમે વિકાસ થશે। મતલબ કે હવે એ અંગ્રેજો ધીમે ધીમે ભારત તરફ કેવી રીતના આગેકૂચ કરે છે એના વિશેની વાત કરવાની થાય। તો આજના લેક્ચરમાં આપણે આજનો આપણો પોઈન્ટ રાખશું કંપની શાસનનો વિકાસ, બરાબર। આજના લેક્ચરમાં આપણો પોઈન્ટ રહેશે કંપની શાસનનો વિકાસ। આ કંપની શાસનનો વિકાસ કેવી રીતે થયો, ક્યાં ક્યાં એણે શું શું કર્યું, કેવા કેવા પ્રકારના અંગ્રેજો જે કંઈ પણ છે ગવર્નરો એ ભારત ઉપર આવી રાજ કરવા લાગ્યા, કેવી રીતના બુદ્ધિ ચલાવીને લોકોને અંદરો અંદર બધાવ્યા, આ બધી વાત અહીંયા તમારે ભણવાની થાય। સાવ સરળ સિમ્પલ પોઈન્ટ છે। હવે કંપની શાસનના વિકાસની વાત કરીએ તો કંપની શાસનના વિકાસની વાત કરીએ ને તો પહેલો 1773ની સાલ આવે છે। એક સાલ છે ઈસવીસન 1773। આ 1773ની સાલમાં અંગ્રેજો એક કાયદો પસાર કરે છે અને એ કાયદો 1773માં પાસ થાય છે। અંગ્રેજ સરકાર પસાર કરે છે અને એ કાયદો છે નિયામક ધારો। એ ધારાનું નામ શું છે? નિયામક ધારો 1773 રેગ્યુલેટિંગ એક્ટ, બરાબર। આ બહુ ઇમ્પોર્ટન્ટ એક્ટ છે તમારા માટે। આના અંતર્ગત કંપની એટલે કે અંગ્રેજો જે કંઈ પણ આગળની વાતો કરે છે, જે પ્રમાણે ભારતમાં અલગ અલગ પ્રકારની શાસન પ્રણાલી ચલાવે છે તો એની વાત છે। હવે આ કાયદા પ્રમાણે શું હતું તો આ 1773ના કાયદા પ્રમાણે એવું હતું કે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવાનો। તો જો આ નિયામક ધારા મુજબ શું હતું કે બંગાળનું ગવર્નર હવેથી શું બનશે? ગવર્નર જનરલ। તો 1773ના કાયદા મુજબ ગવર્નર જનરલનું બિરુદની શરૂઆત થઈ। ગવર્નર જનરલ નામનું પદ હવે શરૂ થયું કયા એક્ટ મુજબ? 1773ના રેગ્યુલેટિંગ એક્ટ અથવા નિયામક ધારા મુજબ બંગાળનો જે ગવર્નર હતો એ મેઇન ગવર્નર જનરલ રહેશે, બરાબર। એટલે બંગાળના ગવર્નરને વધુ પડતું માન સન્માન આપવામાં આવ્યું અને આના મુજબ કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો, જો કંપનીના આના મુજબ શું થયું તો કંપનીના વ્યાપારી હિતો અને રાજકીય હિતો, કંપનીના અમુક વ્યાપારિક હિતો હતા અને અમુક રાજકીય હિતો હતા। કંપની કેવી રીતે વ્યાપાર કરશે, કેવી રીતના શાસન ચલાવશે, બરાબર। એટલે કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને, રાજકીય હિતો તથા કંપની જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરે આ પ્રવૃત્તિઓને કોના? ગવર્નર જનરલના અંકુશ હેઠળ લાવવામાં આવ્યા। હવે આમાં થાય છે શું? 1773માં રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયામક ધારો પસાર કરવામાં આવે છે। આ નિયામક ધારા મુજબ બંગાળનો જે ગવર્નર છે એને એક અલગથી સન્માન આપવામાં આવે છે કે ભાઈ બંગાળનો જે ગવર્નર છે એ હવે ખાલી ગવર્નર નહીં, ખાલી બંગાળનો ગવર્નર નહીં, એને ગવર્નર જનરલ કહેવામાં આવે છે। મતલબ કે બધા ગવર્નરોનો મેઇન ગવર્નર, બરાબર। એના મુજબ શું થયું તો ભાઈ કંપનીના જે કંઈ પણ વ્યાપારિક હિતો હતા, મતલબ કે વ્યાપારને લગતી જેટલી પણ સિસ્ટમ પ્રણાલીઓ છે, રાજકીય જે કંઈ પણ હિતો મતલબ કે શાસન માટેની જેટલી પણ પ્રણાલીઓ છે અને કંપની દ્વારા થતી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ, આ બધી જ પ્રવૃત્તિઓ હવે કોના અંડરમાં આવશે? ગવર્નર જનરલના
જનરલના એટલે કે જે બંગાળનો ગવર્નર હશે ને એ જ આનું હેન્ડલિંગ કરશે, એના અંકુશમાં લઈ આવી દીધું કે ભાઈ ટોટલી આખા ભારતમાં જેટલી પણ વસ્તુઓ છે બધી જ કંપની જે કાંઈ પણ પ્રવૃત્તિ કરે, કોઈ પણ રાજકીય હિત હોય, કોઈ પણ વ્યાપારી હિત હોય, બધું જ હવે ગવર્નર જનરલ જે બંગાળનો હતો એના અંડરમાં કામ કરશે, એના અંડરમાં બધા નિર્ણયો લેવાશે, એવી સત્તા બંગાળના ગવર્નરને આપવામાં આવી. એટલે એ 1773નો નિયામક ધારો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. એના પછી મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. હવે આના હેઠળ શું થાય છે? જો મુંબઈ અને મદ્રાસ, આ મુંબઈ ને મદ્રાસમાં પણ અંગ્રેજ સત્તા હતી, મતલબ કે ત્યાં વ્યાપારીકરણ થતું હતું અંગ્રેજોનું અને જે કંઈ પણ પ્રજાઓ વચ્ચે, આપણી પ્રજાઓ વચ્ચે. તો એ વ્યાપાર કરવા માટે એ લોકોએ ગવર્નર નિમેલો હતો, અંગ્રેજ ગવર્નર. તો એ મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને કાઉન્સિલ એટલે કે જે કમિટી જે કંઈ પણ કામ કરવા માટે લોકો ભેગા થતા હોય એ બધા, બરાબર, ગવર્નર અને કાઉન્સિલ. આ મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને જે કાઉન્સિલ છે એને આ બંગાળના ગવર્નર જનરલના અંકુશ નીચે મૂકવામાં આવી. અંકુશ નીચે મૂકવામાં આવી. તો હવે થાય છે શું? મુંબઈ અને મદ્રાસના જે ગવર્નર છે ને એ કોના અંડરમાં કામ કરશે? બંગાળના ગવર્નર. કેમ કે એ હવે બહુ ઉચ્ચ કક્ષાના વ્યક્તિ બની ગયા છે, ગવર્નર જનરલનું બિરુદ મળ્યું છે. તો હવે મુંબઈ અને મદ્રાસના ગવર્નર છે, એની કમિટી જે કાઉન્સિલ છે એ દરેક લોકો બંગાળના ગવર્નર જનરલના અંકુશમાં રહેશે અને એના નીચે જે કંઈ પણ કામ કરશે. તો સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો? તો આપણે એ પોઈન્ટ અહીંયા લખવો જરૂરી રહી. સૌ પ્રથમ જો અહીંયા જી લખું છું, એટલે જી એટલે ગવર્નર અને જી એટલે જનરલ, બરાબર. તો સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો? તો સૌ પ્રથમ ગવર્નર જનરલ બનનાર વ્યક્તિ હોય તો એ હતો વોરન હેસ્ટિંગ્સ. આ વોરન હેસ્ટિંગ નામનો વ્યક્તિ પ્રથમ ગવર્નર જનરલ બન્યો. વોરન હેસ્ટિંગ્સ શું બન્યો? સૌ પ્રથમ ગવર્નર જનરલ. તો પૂછાય ખાલી જગ્યામાં કે MCQમાં કે ભાઈ ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ અંગ્રેજ કોણ હતો? તો વોરન હેસ્ટિંગ્સ નામનો વ્યક્તિ સૌ પ્રથમ ગવર્નર જનરલ હતો. એના સમયમાં, કોના સમયમાં? તો હવે આપણે વાત કરવાની છે વોરન હેસ્ટિંગ્સના સમયમાં, બરાબર. તો હવે આપણું ટાઇટલ અહીંયા 1773નો રેગ્યુલેટિંગ એક્ટ અહીંયા પૂરો થાય છે. હવે આપણે વોરન હેસ્ટિંગને ટાઇટલમાં લઈએ છીએ, બરાબર. હવે ટાઇટલમાં કોણ આવે છે? વોરન હેસ્ટિંગ્સ. તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં શું થયું એની વાત કરવાની છે. આ વોરન હેસ્ટિંગ્સ એક બહુ મહત્ત્વનો વ્યક્તિ છે અંગ્રેજોના શાસનમાં. કેમ કે એણે જે શાસન કરવાની શરૂઆત કરી છે એ બહુ જબરજસ્ત કરી હતી. ભારતમાં પાયા નાખવા માટે વોરન હેસ્ટિંગ્સે બહુ મહત્ત્વની એવી વસ્તુઓ કરી હતી. તો શું કર્યું હતું? તો એણે વોરન હેસ્ટિંગ્સે મરાઠાઓના સમયમાં મરાઠા વિગ્રહ કર્યા. શું કર્યા? મરાઠા વિગ્રહ, મતલબ કે મરાઠાઓનું શાસનનો અંત લઈ આવવા માટે એણે મરાઠાઓ સાથે યુદ્ધ કર્યા. એ મરાઠા વિગ્રહ તરીકે ઓળખાય છે, બરાબર. એટલે વોરન હેસ્ટિંગ્સના સમયમાં મરાઠા વિગ્રહ થયા. પ્રથમ મરાઠા વિગ્રહ, બરાબર. મરાઠા વિગ્રહમાંથી પ્રથમ મરાઠા વિગ્રહ એના વખતે થયો. પછી એક વ્યક્તિ હતો જેનું નામ છે હૈદર અલી. આ હૈદર અલી છે. આ મરાઠા વિગ્રહ કોની સાથે થયો? હવે અહીંયા સ્પેસિફિક આપણે લખી જ નાખીએ. પ્રથમ મરાઠા વિગ્રહ કોના સમયમાં? વોરન હેસ્ટિંગના સમયમાં. કોની સાથે કર્યો? મરાઠાઓ સાથે એણે શું કર્યો? મરાઠા વિગ્રહ. અને એના પછી
મૈસૂરની અંદર એક રાજા હતો જેનું નામ હતું હૈદર અલી, બરાબર? તો આ હૈદર અલી સાથે તો આ હૈદર અલી સાથે એણે મૈસૂરની અંદર દ્વિતીય મૈસૂર વિગ્રહ કર્યો. દ્વિતીય મૈસૂર વિગ્રહ. તો આ દ્વિતીય મૈસૂર વિગ્રહ કોની સાથે થયો? હૈદર અલી સાથે. અને આ હૈદર અલી એટલે તમે કદાચ ઓળખતા હોય તો ટીપુ સુલતાનના પપ્પા, બરાબર? દ્વિતીય મૈસૂર વિગ્રહ કોના સમયમાં? વોરન હેસ્ટિંગના સમયમાં. કોની સાથે? હૈદર અલી સાથે. એના પછી આ દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો તો એટલે આ બંને સત્તાઓનો એકસાથે સામનો કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓમાં ધીમે ધીમે શું થવા માંડ્યો? વધારો. કેમ કે મરાઠાઓ પણ શક્તિશાળી અને આ હૈદર અલી એટલે એ પણ બહુ શક્તિશાળી. તો આ બંને સાથે વિગ્રહો તો શરૂઆત થઈ ગઈ, પણ એની સાથે સામનો કરવો બહુ મુશ્કેલ હતો, બરાબર? તેમ છતાંય વાંધો ન આવ્યો, એણે વિગ્રહ તો કરી નાખ્યો. હવે વોરન હેસ્ટિંગ થઈ ગયું. પછી વોરન હેસ્ટિંગ પછી એક જે વ્યક્તિ આવ્યો એ વ્યક્તિનું નામ હતું કોર્નવોલિસ. આ વોરન હેસ્ટિંગ્સ પછી જે ગવર્નર જનરલ આવ્યો એનું નામ હતું કોર્નવોલિસ. તો હવે જોવાનું છે કોર્નવોલિસે શું કર્યું. વોરન હેસ્ટિંગ્સનું કામ પૂરું. વોરન હેસ્ટિંગ્સે મરાઠાઓના અને હૈદર અલી સાથે મૈસૂરના બેના પાયા ડગમગાવી નાખ્યા. હવે એના જે કંઈ પણ સત્તાઓ છે એ હવે ધીમે ધીમે અંગ્રેજ તરફ ઢળવાની શરૂઆત થઈ ગઈ હતી. પણ એવામાં વોરન હેસ્ટિંગ્સની વિદાય થઈ અને એના પછીનો ગવર્નર જનરલ આવ્યો જેનું નામ હતું કોર્નવોલિસ. તો આ કોર્નવોલિસે શું કર્યું? તો કોર્નવોલિસના સમયમાં એક વ્યક્તિ હતો જેનું નામ હતું ટીપુ સુલતાન. એક વ્યક્તિ હતો એનું નામ હતું ટીપુ સુલતાન. આ ટીપુ સુલતાન છે ને એ ટીપુ સુલતાનને મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવે છે. મૈસૂરના વાઘ એટલે મૈસૂરનો વાઘ કોણ તમને પૂછાય તો ટીપુ સુલતાન નામનો વ્યક્તિ મૈસૂરનો વાઘ કહેવાય છે. એટલો શક્તિશાળી, એટલો બળવાન રાજા કે વાઘ જેવું એનું ચરિત્ર હતું. અને એ હૈદર અલીનો દીકરો હતો ટીપુ સુલતાન, મૈસૂરનો વાઘ. તો એ મૈસૂરના વાઘ સાથે ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. કેટલામો? ત્રીજો મૈસૂર વિગ્રહ. તો ત્રીજો મૈસૂર વિગ્રહ ક્યારે થયો? તો ત્રીજો મૈસૂર વિગ્રહ કોર્નવોલિસના સમયમાં થયો. કોની સાથે કર્યો? ટીપુ સુલતાન સાથે કર્યો, બરાબર? પછી આગળ જાય છે તો ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કરવો સરળ નહોતો. તો એણે ટીપુ સુલતાનને હરાવવા માટે કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી, બરાબર? અહીંયા ત્રીજા મૈસૂર વિગ્રહની અંદર થાય છે શું? અંગ્રેજોએ મરાઠા અને નિઝામની મદદ લીધી. આ મદદ લેવાનું કારણ શું? આ મદદ લેવાનું કારણ એ હતું કે ટીપુ સુલતાનને હરાવવો એટલો સરળ હતો નહીં. તો ટીપુ સુલતાન બહુ બાહોશ એવો રાજા હતો. તો ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ એટલે કે અંગ્રેજોએ આ કોર્નવોલિસના સમયમાં જે થયું છે તો એણે મરાઠા અને નિઝામની મદદ લીધી. હવે ત્રણેયની સંયુક્ત સેના ભેગી થઈ. અંગ્રેજો, મરાઠા અને નિઝામ ત્રણેયની સંયુક્ત સેના ભેગી થઈ અને અંતે ટીપુ સુલતાનની હાર થઈ. ત્રીજો મૈસૂર વિગ્રહ જે છે એમાં ટીપુ સુલતાન હાર્યો. હવે ટીપુ સુલતાન હાર્યો મતલબ કે જે કોઈ પણ રાજા હારે તો એ જીતનાર જે કોઈ પણ વ્યક્તિ હોય એની દરેક શરતોને માનવી પડે. તો દરેક શરતો માનવી પડે તો એમ અહીંયા ટીપુ સુલતાનને પણ અંગ્રેજોની સંધિ ન સ્વીકારવી હોવા છતાં પણ સંધિ સ્વીકારવાની શું પડી? ફરજ. એટલે ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. સંયુક્ત સેનાને સામે ટીપુ સુલતાન હારી ગયો. સંયુક્ત સેનામાં કોણ કોણ હતું? તો સંયુક્ત સેનામાં એક તો કોર્નવોલિસ, પછી મરાઠા અને નિઝામ ત્રણેય હતા. એ ત્રીજો મૈસૂર વિગ્રહમાં હતા. ટીપુ સુલતાન સામે થયો હતો અને છેલ્લે આમાં ટીપુ સુલતાનની શું થાય છે? હાર. ટીપુ સુલતાન હારી જાય છે. શું થાય છે? હારી જાય. પરિણામ એવું આવે છે કે ટીપુ સુલતાન હારી જાય છે. એના પછી
કોર્નવોલિસ જે છે એ વ્યક્તિ જાય છે, તો કોર્નવોલિસ પછી સર જ્હોન શોર એક વ્યક્તિ આવે છે, કોર્નવોલિસ પછીનો એક ગવર્નર જેનું નામ છે સર જ્હોન શોર. તો સર જ્હોન શોર છે એના સમયમાં શું થાય છે, જો એ દરેક અલગ અલગ ગવર્નર જનરલ છે એના કાર્યકાળમાં શું શું બને છે એ આપણે જોઈએ છીએ. તો હવે આ કોર્નવોલિસના સમયમાં ત્રીજો મૈસૂર વિગ્રહ યાદ રાખવાનો છે. વોરન હેસ્ટિંગમાં પ્રથમ મરાઠા વિગ્રહ, દ્વિતીય મૈસૂર વિગ્રહ, બરાબર, પછી કોર્નવોલિસ આવે છે. તો આ ક્રમ પણ યાદ રાખવો. વોરન હેસ્ટિંગ પછી કોણ આવ્યો? કોર્નવોલિસ આવ્યો. પછી કોણ આવ્યો? સર જ્હોન શોર. તો આ સર જ્હોન શોરના સમયમાં શું બને છે? તો આ સર જ્હોન શોર છે એમણે એક નીતિ અપનાવી. આ સર જ્હોન શોરની એક નીતિ હતી જેનું નામ હતું તટસ્થતાની નીતિ. તટસ્થતાની નીતિ. તો સર જ્હોન શોરે તટસ્થતાની નીતિ અપનાવી. તટસ્થતા મતલબ કે સાચું હોય ત્યાં સાચું, ખોટું હોય ત્યાં ખોટું, મતલબ કે એ સારો વ્યક્તિ હતો. સર જ્હોન શોરે આ બીજા બધા જે કંઈ પણ અંગ્રેજ ગવર્નર જનરલ હતા એની જેમ શોષણની પ્રવૃત્તિ નહોતી કરી. એણે તટસ્થતાની નીતિ અપનાવી હતી, મતલબ કે જેવું છે એવું ને એવું સ્વીકારી લ્યો. એણે વધારે વિસ્તારવાદ પણ નથી કર્યો અને ઓછું પણ નથી થવા દીધું. એણે તટસ્થ જેટલું હતું એટલું જ રહેવા દીધું, બરાબર, કોઈને હેરાન નથી કર્યા, પરેશાન નથી કર્યા. તો તટસ્થતાની નીતિ સર જ્હોન શોરે અપનાવી. એના હિસાબે થયું શું? તો આ તટસ્થતાની નીતિનું પરિણામ એવું આવ્યું તટસ્થતાની નીતિને હિસાબે કે અંગ્રેજોની પ્રતિષ્ઠામાં ઘટાડો થયો. અંગ્રેજોની પ્રતિષ્ઠા ઘટી. અંગ્રેજોની પ્રતિષ્ઠા ઘટી. સર જ્હોન શોરની જે તટસ્થતાની નીતિને કારણે અંગ્રેજોની જે પ્રતિષ્ઠા હતી એ પ્રતિષ્ઠામાં શું આવ્યો? ઘટાડો. અને બીજી બાજુ બીજું એક પરિણામ પણ આવ્યું. એ બીજું પરિણામ એ હતું કે મરાઠાઓને વોરન હેસ્ટિંગે સાવ બરબાદ કરવાના પાયે મૂકી દીધા હતા. એ મરાઠાઓ શક્તિશાળી બન્યા. કેમ કે મરાઠાઓને ખબર પડી ગઈ હતી કે ભાઈ હવે આ જે સર જ્હોન શોર છે એ કંઈ કરવાના નથી. તો એમણે મરાઠાઓએ પોતાની શક્તિમાં વધારો કરી નાખ્યો. કોના સમયમાં? સર જ્હોન શોરના સમયમાં. તો અંગ્રેજોની પ્રતિષ્ઠામાં વધારો થયો અને મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. તો એ કઈ નીતિ હતી? તટસ્થતાની નીતિને કારણે. તો જે સર જ્હોન શોર છે એ તટસ્થતાની નીતિને કારણે ભારત સરકારમાં અથવા ભારત દેશમાં વધારે નામ સારું મેળવ્યું હતું. મતલબ કે એને બીજા બધા ગવર્નર જનરલના પ્રમાણમાં લોકો સારા એવા ગવર્નર જનરલ તરીકે ઓળખે છે. તો આ સર જ્હોન શોર. તો હવે આવું બન્યું એટલે જ્હોન શોર પછી એક ગવર્નર જનરલ આવ્યો જેનું નામ હતું વેલેસ્લી. આ સર જ્હોન શોર પછી કોણ આવ્યો? તો સર જ્હોન શોર પછી જે વ્યક્તિ આવ્યો એ ગવર્નર જનરલનું નામ હતું વેલેસ્લી. તો આ વેલેસ્લી આવ્યો ને, તો વેલેસ્લી ઉપર હવે જવાબદારી વધી. શેની જવાબદારી? તો ભારતમાં કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી કોના ઉપર હતી? વેલેસ્લી ઉપર હતી. કેમ કે સર જ્હોન શોરને કારણે એની પ્રતિષ્ઠા ઘટી હતી, એની સર્વોપરિતામાં ઘટાડો થયો હતો. તો એના માટે થઈ અને વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. તો વેલેસ્લીએ જવાબદારી સંભાળવા માટે થઈ અને સહાયકારી સૈન્ય યોજના. તો હવે આપણને પ્રશ્ન પૂછાય કે સહાયકારી યોજના કોની? વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના એણે વેલેસ્લીએ દાખલ કરી. બહુ સ્માર્ટ નીતિ હતી હો ભાઈ. આ સહાયકારી જે યોજનાઓ છે એની શરતો અને અપનાવેલ રાજ્યો અમુક છે, બરાબર. તો આમાં શું શું હોય? સહાયકારી યોજનાની અંદર શું હોય ને એ આપણે થોડીક માહિતી લઈએ, બરાબર. સહાયકારી સૈન્ય યોજના વેલેસ્લીએ જે દાખલ કરી
બહુ બુદ્ધિની રમત રમી ગયો હતો વેલેસ્લી, બહુ મગજ વાપરી ગયો હતો, આપણા લોકોને કેવી રીતના પોતાના અંડરમાં લેવાને એના માટેની બહુ મહત્વની યોજના હતી સહાયકારી સૈન્ય યોજના. ખાસ યાદ રાખજો, અમુક અમુક જે રજવાડાઓ છે, જે રાજ્યો છે, એણે આ સહાયકારી યોજના સ્વીકારી હતી ખરા, કેમ કે અમુક આપણા જે રાજાઓ છે એ આળસુ હતા, તો એ આળસુ હોવાનો ફાયદો અંગ્રેજોએ બહુ સારી રીતે ઉપાડ્યો. કેવી રીતે? તો કંપની સરકાર, આ યોજનાની શરતો કેવી હતી? તો કંપની સરકાર એટલે કે અંગ્રેજો છે એ તાલીમ પામેલું સૈન્ય, આ સહાયકારી યોજના અંતર્ગત પહેલી વહેલી શરત શું હતી? તો અંગ્રેજ સરકાર એટલે કે વેલેસ્લી છે એ અમુક સૈનિકોને ટ્રેનિંગ આપશે કે અમે એને યુદ્ધમાં નામ તેમ બહુ સારી રીતના ટ્રેન કરેલા છે એવા સૈનિકો અમે આપશું, બરાબર, અમે તમને જે તે રાજ્ય અમારી આ યોજના સ્વીકારશે એને અમે સહાયકારી યોજના સ્વરૂપે એક તાલીમ પામેલું બહુ જબરજસ્ત લડી શકે એવું સૈન્ય પૂરું પાડશું. એટલે રાજાઓને શું થાય કે વાહ, આપણા લોકો મરે નહીં, અંગ્રેજો મરવા હોય તો ભલે મરે, આપણે યુદ્ધ કરશું, આપણી પાસે તાલીમ પામેલું સૈન્ય તો છે. એટલે એ સ્વીકારનાર રાજ્યને એ તાલીમ પામેલું સૈન્ય આપશે. પણ આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું શું કરશે? રક્ષણ. એ અંદરથી કોઈ આક્રમણ કરે કે બહારથી આક્રમણ કરશે, એ સૈન્ય છે એ રાજાની મદદ કરશે, મતલબ કે આંતરિક અને બાહ્ય રક્ષણ આપશે. આવી વાત થઈ. બીજું એવું થયું કે તેના બદલામાં જે યોજના સ્વીકારનાર રાજાઓ છે એ રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. આના બદલામાં બીજી વસ્તુ શું થઈ? તો કે ભાઈ વેલેસ્લીએ કીધું કે અમે તમને સૈન્ય આપીએ. પહેલાં જો એક લોલીપોપ આપ્યો, લાલચ આપી કે સૈન્ય આપશું, એટલે દરેક રાજાઓ છે એ ખુશ થઈ ગયા. પણ એના બદલામાં બીજી શરત એ મૂકી કે કાં તમારે એ સૈન્યને નિભાવવા માટેનો ખર્ચ આપવો પડશે, કાં એ સૈન્યને નિભાવવા માટેનો ખર્ચ અમને પૂરો પડે એવો પ્રદેશ આપવાનો, જેથી કરીને અમે જે પ્રદેશમાંથી જે કંઈ પણ મહેસૂલ કે બીજી જે કંઈ પણ છે આવક, એ બધી આવક સ્વીકારીને એ સૈન્યનો ખર્ચ પૂરો કરશું. એટલે આ બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, કંપનીની પરવાનગી વિના રાજ્ય અને રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરવાની. તો જો ત્રીજી વસ્તુ હું આપી સહાયકારી યોજનામાં કે અમને પૂછ્યા વગર, એટલે કે અંગ્રેજોને પૂછ્યા વગર તમારે બીજા કોઈ પણ દેશ ઉપર, કોઈ પણ રાજ્ય ઉપર ક્યારેય ચડાઈ કરવી નહીં, ક્યારેય કોઈ પણ દેશ કે રાજ્ય સાથે સંધિ પણ કરવી નહીં, મતલબ કે મિત્રતા પણ નહીં કરવાની, દુશ્મની પણ નહીં કરવાની. કોને પૂછ્યા વગર? વેલેસ્લીને, એટલે કે અંગ્રેજોને પૂછ્યા વગર કોઈ પણ સંધિ કે કોઈ પણ પ્રકારનું યુદ્ધ થશે નહીં. અને એના પછીની વાત, તો રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો ને રાખવો. એટલે કે રાજ્ય, આપણને બધાને ખબર છે કે રાજા બેઠો હોય સિંહાસન ઉપર, એના જે કાંઈ પણ લોકો છે મંત્રીમંડળ એ બધું સામે આમ બાજુ સાઈડ બેઠું હોય, તો એ મંત્રીમંડળમાં ફરજિયાત એક અંગ્રેજને સ્થાન આપવું, જેથી કરીને એની અંદરની જે રાજ છે એની અંદર શું માહિતીઓ છે એ અંગ્રેજ જાણી શકે, બરાબર. એટલા માટે એણે એ પણ વાત કીધી કે ભાઈ ફરજિયાત, જો અમે તમને સૈન્ય આપીએ પણ એના બદલે તમારે આ કરવાનું છે, એક અમારો વ્યક્તિ તમારા રાજમાં રહેશે. એના પછી અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં, મતલબ કે જો અન્ય વિદેશી એટલે જો ફ્રેન્ચો, પોર્ટુગીઝો અને અંગ્રેજો છેલ્લે સર્વોપરી બન્યા હતા, તો કે અંગ્રેજો સિવાય પોર્ટુગીઝ કે ફ્રેન્ચોને કોઈને પોતાના દરબારમાં સ્થાન આપવું નહીં. બાકી જો સ્થાન આપે તો શું થાય? અંગ્રેજોની જેમ બીજા પણ જાણવા માંડે, તો બીજા પણ એવી વસ્તુ અંગ્રેજોની જેમ કરવા માંડે, એટલે સ્થાન આપવું નહીં. તો આવી બધી જે કંપનીની શરતો મૂકવામાં આવી, અને આવી જે કંઈ પણ શરતો છે એવા સ્વીકારનાર એવા રાજ્યો પણ હતા. તો સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્ય પણ છે, જેમાં નિઝામ છે, મૈસૂર છે, અવધ છે, ગાયકવાડ છે, સિંધિયા છે, ભોંસલે છે, હોલકર છે. તો આ બધા વ્યક્તિઓ એણે સહાયકારી યોજનાનો શું કર્યો? સ્વીકાર કર્યો. તો સહાયકારી યોજના સ્વીકારી. હવે આ સહાયકારી યોજના હતી ને એ કેના જેવી હતી? તો આ સહાયકારી યોજના છે ને એ મીઠા ઝેર સમાન હતી. કેના સમાન હતી? આ સહાયકારી યોજના મીઠા ઝેર સમાન, મીઠા ઝેર સમાન. આ સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી. આપણને ખબર છે ગળ્યું આપણને બહુ ભાવે, પણ ગળ્યું છે એ પણ એક પ્રકારનું ઝેર છે, બરાબર. ગળ્યું એટલે આપણે બહુ વધારે ગળ્યું ખાઈએ તો ડાયાબિટીસ થઈ જાય, તો ઝેર બની ગયું ને. તો એની જેમ આ યોજના આપણને લાગતી હતી મીઠી, આ જે તે રાજાઓ હતા એને સારી લાગી. નહીં ભાઈ, આમાં તો આપણે ગુમાવવાનું કાંઈ નથી, એમ મીઠા ઝેર સમાન હતી. પણ અંદર જે લોકોએ સ્વીકાર્યું એના પછી ખબર પડી કે લે, આ તો આપણે મીઠું સમજીને ઝેર પી ગયા, બરાબર. તો મીઠા ઝેર સમાન હતી. તો કેવી રીતે કહી શકાય કે આ યોજના મીઠા ઝેર સમાન હતી? તો
તો આ યોજનાનો અમલ કરીને વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા, બરાબર। આ યોજનાને હિસાબે આ મીઠા ઝેર સમાન જે હતી તો ઘણા પ્રદેશો અંગ્રેજો હસ્તક આવી ગયા। આ યોજનાના કારણે ઘણા બધા પ્રદેશો અંગ્રેજોના હસ્તકમાં આવી ગયા, ઘણા પ્રદેશો અંગ્રેજોએ પડાવી લીધા। એના પછી ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, બરાબર। જો આ સહાયકારી યોજના સ્વીકારવા એના પછી કોને જણાવવામાં આવ્યું? ટીપુ સુલતાનને યોજના સ્વીકારવા જણાવવામાં આવ્યું। ટીપુ સુલતાનને આ યોજના સ્વીકારવા શું કરવામાં આવ્યું? જણાવવામાં આવ્યું। પણ ટીપુ સુલતાન તો આપણને ખબર છે, ટીપુ સુલતાન છે એ કોઈના કયામાં રહે એવો વ્યક્તિ નહોતો। તો ટીપુએ શું કર્યો? ઇનકાર કર્યો। ટીપુએ ના પાડી કે નહીં ભાઈ, આ યોજના મને ખબર છે મીઠા ઝેર જેવી છે, તમે અત્યારના અમને મીઠું મીઠું બોલીને ઘણી બધી વસ્તુ આપો છો, પણ ખરેખર એ ઝેર સમાન પછીથી પુરવાર થાય એમ છે। તો ટીપુએ આ યોજના સ્વીકારી નહીં। તો આ યોજના સ્વીકારવાનો ઇનકાર કર્યો એટલે અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી। આ ટીપુએ ઇનકાર કર્યો એટલે શું થયું? તો અંગ્રેજોએ કોનો સાથ મેળવ્યો? નિઝામનો સાથ મેળવી। જો નિઝામ અંગ્રેજોની સાથે જ થઈ ગયો હતો, બરાબર। તો અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવ્યો અને નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં મૈસૂર પર આક્રમણ કર્યું। મૈસૂર ઉપર શું કર્યું? આક્રમણ કર્યું। અંગ્રેજોએ કોનો સાથ મેળવ્યો? નિઝામનો સાથ મેળવી 1799ની સાલમાં મૈસૂર ઉપર આક્રમણ કર્યું। અને આ જે મૈસૂર વિગ્રહ હતો એ આપણે જોઈએ એમ આગળ જોઈ ગયા હતા, કોર્નવોલિસના સમયમાં ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો। તો આ જે મૈસૂર વિગ્રહ થયો એ કયો મૈસૂર વિગ્રહ હોય? ચોથો મૈસૂર વિગ્રહ, બરાબર। આ મૈસૂર વિગ્રહ કેટલામો હોય? ચોથો। તો આ મૈસૂર વિગ્રહ એટલે ચોથો મૈસૂર વિગ્રહ। તો આ ચોથા મૈસૂર વિગ્રહમાં શું થયું? નિઝામનો સાથ મેળવ્યો અને મૈસૂર ઉપર આક્રમણ કર્યું। અને આ મૈસૂર વિગ્રહ દરમિયાન આ ચોથો મૈસૂર વિગ્રહ, તો આમાં શું થયું? તો અંગ્રેજો સામે લડતા ટીપુ સુલતાન મૃત્યુ પામ્યો। ટીપુ સુલતાને બરોબર એવી સામે વિરોધ પ્રદર્શિત કર્યો તો અંગ્રેજોની સામે, ઘણું બધું લડ્યો, પણ અંતે ટીપુ સુલતાનનું શું થયું? મૃત્યુ થયું। તો આ ટીપુ સુલતાન મૃત્યુ થયું। હવે આપણે આજના લેક્ચરમાં અહીંયા વેલેસ્લી સુધી રાખ્યા। આવતા લેક્ચરમાં વેલેસ્લી પછીના જે કંઈ પણ ગવર્નર જનરલ છે એના વિશેની માહિતી લઈએ। પણ ખાસ આ આખો પોઈન્ટ યાદ રાખજો, 1773નો રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયામક ધારો, જેના મુજબ બંગાળના ગવર્નર જે હતો એને એક મોટું બિરુદ મળ્યું ગવર્નર જનરલ તરીકેનું। એના મુજબ શું થયું? તો કે ભાઈ વ્યાપારી અને રાજકીય જે કાંઈ પણ હિતો તથા જે કાંઈ પણ અંગ્રેજો પ્રવૃત્તિ કરતા એ પ્રવૃત્તિઓ કોના અંડરમાં આવી? ગવર્નર જનરલના। એ ગવર્નર જનરલ એટલે કોણ? બંગાળનો ગવર્નર જનરલ। અને એ બંગાળનો ગવર્નર જનરલ કેવી રીતના બન્યો? નિયામક ધારા મુજબ। એના પછી મુંબઈ ને મદ્રાસના જે કંઈ પણ ગવર્નર, એના અંડરની જે કાઉન્સિલ, આ બધી કાઉન્સિલ છે એ કોના અંડરમાં આવી? આ નિયામક ધારા મુજબ બંગાળના ગવર્નર જનરલના અંડરમાં આવી। અને એ નિયામક ધારા મુજબ સૌ પ્રથમ ગવર્નર જનરલ બન્યો હોય તો એ વ્યક્તિ હતો વોરન હેસ્ટિંગ। તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં શું થયું? તો પહેલાં પ્રથમ મરાઠા વિગ્રહ થયો, કોના સામે? મરાઠાઓ સાથે। દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો જે ટીપુ સુલતાનના પપ્પા હૈદર અલી સાથે। પછી વોરન હેસ્ટિંગ્સ ગયો, કોર્નવોલિસ આવ્યો, ટીપુ સુલતાન સાથે મૈસૂરનો જે વાઘ હતો એની સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કરે છે। એમાં મરાઠા અને નિઝામની મદદ લે છે। ટીપુ સુલતાન બહુ તાકાતવાળો વ્યક્તિ હોય છે। અંતે આ ત્રણેય ભેગા મળવાના હિસાબે ટીપુ સુલતાન હારી જાય છે ત્રીજા મૈસૂર વિગ્રહમાં। એના પછી સર જોન શોર આવે છે કોર્નવોલિસ બાદ, એ તટસ્થતાની નીતિ અપનાવે છે
અંગ્રેજોની પ્રતિષ્ઠા ઘટે છે, મરાઠાઓ વધુ શક્તિશાળી બને છે. તો એટલા માટે થઈને સર જોન સોર પછી એક વ્યક્તિ આવે છે જેનું નામ છે વેલેસ્લી, એના ઉપર કંપનીની સર્વોપરિતા સ્થાપવાની જવાબદારી આવે છે અને એના માટે થઈને એ એક યોજના દાખલ કરે છે. એ યોજના છે સહાયકારી સૈન્ય યોજના, જે મીઠા ઝેર સમાન હતી. એના અંતર્ગત ઘણા બધા પ્રદેશો અંગ્રેજોના હસ્તકમાં આવી ગયા. પછી ઘણા બધા લોકોને કંઈક ને કંઈક અલગ અલગ રીતના અસર થઈ, પણ એમાં ટીપુ સુલતાનને પણ આ વેલેસ્લી કહેવા જાય છે કે ભાઈ અમારી આ સહાયકારી યોજના સ્વીકારો. ટીપુ સુલતાન ના પાડે છે તો અંગ્રેજો નિઝામનો સાથ મેળવીને 1799માં મૈસૂર ઉપર શું કરી દે છે? આક્રમણ. અને ચોથો મૈસૂર વિગ્રહ થાય છે, જેમાં અંગ્રેજો સામે લડતા લડતા ટીપુ સુલતાનની શું થાય છે? હાર. તો આમ આજના લેક્ચરમાં આપણે વેલેસ્લી સુધીની જે કંઈ પણ માહિતી છે તે જોઈએ છીએ. આના પછીનો જે કંઈ પણ વ્યક્તિ છે એટલે કે જે ગવર્નર જનરલ છે એ આવતા લેક્ચરમાં આપણે જોવાની શરૂઆત કરશું.